નમસ્કાર. આજે આપણે એક એવા સંસાધન વિશે વાત કરવાના છીએ જેને લોકો પ્રવાહી સોનું કહે છે. અને આ માત્ર કહેવાની વાત નથી, એની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે જે દુનિયાના રાજકારણ અને અર્થતંત્રને હચમચાવી રહ્યું છે. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવું તે શું ખાસ છે ઈરાની તેલમાં કે આટલા બધા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં આખી દુનિયા એને ખરીદવા માંગે છે? એને પ્રવાહી સોનું કેમ કહેવામાં આવે છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ મોટા સવાલનો જવાબ શોધવા માટે આપણે પહેલાં એકદમ પાયાની વાત સમજવી પડશે કે આ ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ આખરે છે શું? જુઓ, ક્રૂડ ઓઇલને તમે હજારો અલગ અલગ લંબાઈની હાઇડ્રોજન અને કાર્બનની બનેલી સાંકળોના એક મોટા ગૂંચળા તરીકે કલ્પી શકો છો. અને આ દરેક સાંકળની લંબાઈ જ એનો ગુણધર્મ અને એની કિંમત નક્કી કરે છે. આ એકદમ સીધું ગણિત છે. જે સાંકળો ટૂંકી હોય છે એમાંથી બને છે પેટ્રોલ, જે મધ્યમ લંબાઈની હોય એમાંથી બને છે ડીઝલ, અને જે એકદમ લાંબી અને ભારે સાંકળો હોય છે એમાંથી બને છે ડામર. હવે પેટ્રોલ અને ડીઝલની માંગ સૌથી વધુ છે, એટલે જે તેલમાંથી એ વધુ નીકળે એ તેલ વધુ મૂલ્યવાન ગણાય. તો આ બધી અલગ અલગ લંબાઈની સાંકળોને છૂટી કેવી રીતે પાડવામાં આવે છે? એના માટે હોય છે વિશાળ રિફાઇનરી ટાવર. આ ટાવરમાં ક્રૂડ ઓઇલને ખૂબ જ ગરમ કરવામાં આવે છે, જેનાથી તેની વરાળ બને. પછી જેમ જેમ આ વરાળ ઉપર જઈને ઠંડી પડે છે, તેમ અલગ અલગ તાપમાને પેટ્રોલ, ડીઝલ અને બીજી વસ્તુઓ છૂટી પડે છે. હવે દુનિયામાં મળતું દરેક ક્રૂડ ઓઇલ એકસરખું નથી હોતું. એની ગુણવત્તા અને એને રિફાઇન કરવાનો ખર્ચ મુખ્યત્વે બે માપદંડો પરથી નક્કી થાય છે. પહેલો માપદંડ છે API ગ્રેવિટી. સાવ સાદી ભાષામાં કહીએ તો આ તેલની ઘનતા માપે છે, એટલે કે તેલ કેટલું ઘટ્ટ કે પાતળું છે. આ સ્કેલ પરથી ખબર પડે કે તેલ ભારે છે, મધ્યમ છે કે પછી હલકું. અને બીજો માપદંડ છે સલ્ફરનું પ્રમાણ. સલ્ફર એક અશુદ્ધિ છે. જો તેલમાં સલ્ફર ઓછું હોય તો એને સ્વીટ ક્રૂડ કહેવાય. એને શુદ્ધ કરવું સહેલું અને સસ્તું પડે. પણ જો સલ્ફર વધુ હોય તો એ સોર ક્રૂડ કહેવાય અને એને રિફાઇન કરવું વધુ મુશ્કેલ અને ખર્ચાળ બની જાય છે. તો હવે આવીએ છીએ આપણા મુખ્ય સવાલ પર. આ બંને માપદંડો પર ઈરાની તેલ ક્યાં ઊભું છે? અને અહીંથી જ તેના પ્રવાહી સોનું હોવાનું અસલી રહસ્ય ખુલશે. બસ આ એક આંકડો બધું જ કહી દે છે: 70%. આનો મતલબ એ છે કે ઈરાનના એક બેરલ ક્રૂડ ઓઇલમાંથી સીધો 70% હિસ્સો પેટ્રોલ અને ડીઝલ જેવા સૌથી વધુ કિંમતી બળતણમાં ફેરવાઈ જાય છે. આ જ તેની સૌથી મોટી ખૂબી છે. ચાલો જોઈએ. એની API ગ્રેવિટી 33 થી 36ની વચ્ચે છે, જે એકદમ આદર્શ મધ્યમ શ્રેણી છે. અને હા, એમાં સલ્ફર છે, એટલે ટેકનિકલી એ સૌર ક્રૂડ કહેવાય. પણ એનું પ્રમાણ એટલું જ છે કે આજની આધુનિક રિફાઇનરીઓ એને બહુ ઓછા ખર્ચે સરળતાથી દૂર કરી શકે છે. અરે આ જ છે એનું સિક્રેટ. એકદમ પરફેક્ટ બેલેન્સ. એ ના તો એટલું હલકું છે કે બિનજરૂરી ઉત્પાદનો વધુ બને, ના તો એટલું ભારે છે કે એને શુદ્ધ કરવું મોંઘું પડે. રિફાઇનરીઓ માટે આ એકદમ સ્વીટ સ્પોટ છે. આ સંતુલનનું મહત્વ સમજવા માટે ચાલો તેની તુલના દુનિયાના બીજા દેશોના તેલ સાથે કરીએ, એટલે આખી વાત સ્પષ્ટ થઈ જશે. જેમ કે અમેરિકાનું તેલ ઘણીવાર ખૂબ જ હલકું હોય છે. એનાથી નેપ્થા જેવા ઓછા કિંમતી ઉત્પાદનો વધુ બને છે, જે નફાકારક નથી. બીજી બાજુ વેનેઝુએલાનું તેલ એટલું ઘટ્ટ અને ભારે છે કે એને રિફાઇન કરવા માટે ખાસ સાધનો જોઈએ અને ખર્ચ પણ ખૂબ વધી જાય છે. એટલે જ ઈરાની તેલને ક્રૂડ ઓઇલની દુનિયાનું ગોલ્ડીલોક્સ કહી શકાય. ના બહુ હલકું, ના બહુ ભારે, એકદમ પરફેક્ટ. એ સરળતાથી પ્રોસેસ થઈ જાય છે અને ડીઝલ, જેટ ફ્યુલ જેવી મોંઘી વસ્તુઓ પણ ભરપૂર માત્રામાં આપે છે. આનાથી નફો મહત્તમ થાય છે. અને આ વાત પેટ્રોકેમિસ્ટ્રીમાં પણ એટલી જ સાચી સાબિત થાય છે જેટલી જીવનમાં. એક સંતુલિત મધ્યમ માર્ગ જ સૌથી વધુ અસરકારક પરિણામ આપે છે. તો આપણે જે રહસ્યની વાત કરતા હતા તેનો જવાબ કોઈ રાજકારણ કે જાદુમાં નહીં, પણ શુદ્ધ રસાયણશાસ્ત્રમાં છુપાયેલો છે. પણ આ આપણને એક મોટા અને વધુ ગહન પ્રશ્ન પર લાવીને મૂકે છે: કેવી રીતે અણુઓ અને પરમાણુઓનું વિજ્ઞાન આખી દુનિયાની ભૂ રાજનીતિ અને શક્તિના સમીકરણોને નિયંત્રિત કરે છે. આના પર વિચારવા જેવું ખરું.